શું તમને વારંવાર એક જ બનેલી દુર્ઘટનાના વિચારો આવે છે? શું તમને વારંવાર એ જ ચહેરાઓ, એ જ ઘટનાઓ અને એ જ સંવાદો યાદ આવ્યા રાખે છે? શું તમે દિવસનો મોટો ભાગ ખાલી એ જ પ્રવૃત્તિ કરવામાં પસાર કરી નાખો છો કે જેની અંદર તમે એવી દરેક વસ્તુ, વ્યક્તિ કે ઘટનાથી પોતાની જાતને દૂર કરવા માંગો અને એને અવોઇડ કરતા હો છો? શું તમને એવું લાગે છે કે ખુશી અને દુઃખ કે કોઈ પણ સારા સમાચાર માટે તમે જે છે પોતાની જાતને તૈયાર નથી કરી શકતા? એક ઇમોશનલ વેલબિંગ જે આપણે કહીએ કે દરેક વ્યક્તિને ખુશ થવાનો અધિકાર છે અને ખુશીને મહેસૂસ કરવાનો અધિકાર છે. એ ખુશી તમે મહેસૂસ નથી કરી શકતા. ઇમોશનલ નમ્બનેસ આવી ચૂકી છે. તમારી વૈચારિક શક્તિ કે તાર્કિક શક્તિ કે અવલોકન શક્તિ, કંઈક નવું શીખવા માટેની શક્તિ એ ઓછી થઈ હોય એવું લાગી રહ્યું છે. યાદશક્તિ ઓછી થઈ રહી હોય એવું લાગે છે. તો મિત્રો, મને એવું લાગે છે કે તમને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ સિન્ડ્રોમ છે. પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ સિન્ડ્રોમ મોટા ભાગે કોઈ એવી ગંભીર ઘટના કે કોઈ એવી કુદરતી આપદા કે ગંભીર હોનારતના પછી દર્દીઓમાં જોવા મળતા માનસિક રોગોના લક્ષણો છે. આ લક્ષણોમાં મુખ્યત્વે અવોઇડન્સ એટલે કે એ દરેક વસ્તુઓથી પોતાની જાતને અવોઇડ કરાવે. ઇન્ટ્રુઝિવ થોટ્સ, એ ઘટનાઓના ફ્લેશબેક એમને આવે. ખુશી એમને મહેસૂસ ના થાય, કામ કરવાનો કંટાળો આવે, ઊંઘ પૂરતી ના થાય, ભૂખ ઓછી થઈ જાય અને એમની વૈચારિક અને તાર્કિક શક્તિ કે જે આપણે એને કોગ્નિશન કહીએ, એ કોગ્નિશન પણ ડલ થઈ જાય. છેલ્લા 200 વર્ષથી સાયકેટ્રી અને સાયકેટ્રીની અંદર થતા સંશોધનોમાં મુખ્યત્વે એવું જોવા મળેલું છે કે બોડી માઇન્ડ રિલેશનશિપ પર સ્ટ્રેસ અને ટ્રોમાની બહુ ગંભીર અસર જોવા મળે છે. કોન્સ્ટન્ટ સ્ટ્રેસફુલ વાતાવરણમાં રહેવાના લીધે અને કોઈ એવી ટ્રોમેટિક ઇન્જરી કે ટ્રોમેટિક સાયકિક ઇન્જરી એ એવી ઘટનામાંથી પસાર થવું અથવા તો એવી ઘટનાના સાક્ષી બનવું કે જેના લીધે તમારી માનસિક સ્થિતિ પર અસર થાય. આ એક સાચો અને બહુ જ સંશોધન કરેલો ડિસઓર્ડર છે. આના આનુવાંશિક લક્ષણો પણ જોઈ શકાય એમ છે. વ્યક્તિની સ્ટ્રેસને બેર કરવાની અથવા તો સ્ટ્રેસની સામે લડવાની જે શક્તિ હોવી જોઈએ, જે કોપિંગ હોવું જોઈએ, એ કોપિંગ જે છે એ સ્ટ્રેસ અને ટ્રોમાની ઇન્જરીઝ થયા પછી ઘટી જાય છે અથવા તો ખતમ થઈ જાય છે. વ્યક્તિ હંમેશા એ જ વિચારોમાં રહે છે કે ફરીથી આ ઘટના મારી સાથે થશે તો હું શું કરીશ? આ ઘટના મારી સાથે ના થઈ હોત તો શું થાત? કેમ હું બચી ગઈ કે કેમ હું બચી ગયો? તો મિત્રો, આવી કોઈ પરિસ્થિતિમાં જો તમે સંપડાવો તો અને આવા લક્ષણો જો તમને અથવા તો તમારા સ્નેહીજનોમાં જોવા મળે તો વિના વિલંબે એમને માનસિક રોગના ડૉક્ટર સાથે સંપર્ક કરાવો. આની સારવાર શક્ય છે. નિયત સમય પર મળેલી સારવાર અને પૂરતી કાઉન્સેલિંગથી આ ડિસઓર્ડરને શાંત કરી શકાય એમ છે, મટાડી શકાય એમ છે. જય હિન્દ.